નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે બાળપણમાં સાંભળેલી એક ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાર્તા કાબર અને કાગડાની કથા પર એક નવો દૃષ્ટિકોણ મેળવવા જઈ રહ્યા છીએ. આ માત્ર કોઈ સામાન્ય બાળવાર્તા નથી. આ તો આપણા રોજિંદા કર્મો અને તેના લાંબા ગાળાના પરિણામો વિશેનો એક એકદમ સચોટ અભ્યાસ છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે બે સાવ અલગ વિચારધારાઓ અંતે કેવા પરિણામો લાવે છે. હવે આખી કથાનો નિચોડ ખરેખર એક બહુ જ ગહન ફિલસૂફીમાં છુપાયેલો છે, અને તે એ છે કે આળસ શરૂઆતમાં સુખરૂપ હોય પણ અંતમાં દુઃખરૂપ, જ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય પણ અંતમાં સુખરૂપ. આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો જ એ છે કે આ વિચારધારા વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરે છે. આપણા બંને પાત્રો આ જ સિદ્ધાંતની કસોટી કરવાના છે. મહેનતનો રસ્તો પહેલાં થોડો કઠિન જરૂર લાગે, પણ તેનું પરિણામ હંમેશા મીઠું જ હોય છે. વાર્તાની શરૂઆતમાં જ આપણો ભેટો બે એકદમ વિરોધી સ્વભાવના પાત્રો સાથે થાય છે. એક તરફ છે આપણી કાબર, જે સ્વભાવે એકદમ ભલી, ભોળી અને રાત દિવસ જોયા વગર કામ કરનારી, એટલે કે અત્યંત મહેનતુ છે. અને બીજી તરફ છે કાગડાભાઈ, જે સંપૂર્ણપણે આળસુ, ઢૂંગી અને પાછા લુચ્ચા પણ ખરા. કામ તો હજુ શરૂ પણ નથી થયું, ત્યાં જ આપણને બંનેના મૂળભૂત વ્યક્તિત્વનો પરિચય મળી જાય છે. અને હા, આ વિરોધાભાસ જ આગળ જતા આખી વાર્તાનો પાયો બનવાનો છે. તો હવે થાય છે એવું કે આ બે વિરોધી સ્વભાવના પક્ષીઓ વચ્ચે ભવિષ્ય માટેની એક સમજૂતી થાય છે. આપણી ભલી કાબર કાગડાને એક બહુ જ વ્યવહારુ અને સરસ સૂચન કરે છે. તે કહે છે કે જો આપણે સાથે મળીને ખેતર ખેડીએ અને સારી ઉપજ મેળવીએ તો આખું વર્ષ ખોરાક શોધવા માટે ભટકવું જ ના પડે. આખું વર્ષ નિરાંતે ખાઈ શકાય. પેલો આળસુ કાગડો, જેને તો વગર મહેનતે જ ફળ જોઈતું હોય છે, તે તો ભાઈ તરત જ આ વાત સાથે સંમત થઈ જાય છે. પણ અહીં મહત્વનો મુદ્દો એ છે કે ખેતીનું આ કામ કોઈ બાળકોની રમત તો છે નહીં. તેમની સામે 4 અત્યંત કઠિન તબક્કાઓ ઊભા છે. પહેલું ખેડવું, બીજું વાવવું, ત્રીજું નીંદવું અને ચોથું કાપવું. આ ચારેય તબક્કાઓ સતત શારીરિક શ્રમ અને ધીરજ માંગી લે છે. આ પ્રક્રિયા જ આપણને બતાવે છે કે પુરુષાર્થ એ કંઈ 1-2 દિવસનું કામ નથી, પણ એક લાંબી અને થકવી નાખનારી પ્રક્રિયા છે, જેના અંતે જ સાચું ઇનામ મળે છે. અને જુઓ, જેવા તેઓ પોતાની ચાંચથી ખેતર ખેડવાનું શરૂ કરે છે કે તરત જ પહેલી મુશ્કેલી આવી પડે છે. કાગડાની ચાંચ ભાંગી જાય છે. હવે આળસુ કાગડા માટે તો આ જાણે એક સોનેરી બહાનું જ બની ગયું. તે તરત જ લુહાર પાસે ચાંચ ઘડાવવાના બહાને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે અને બિચારી કાબરને ખેતર ખેડવાનું ચાલુ રાખવાનું કહી દે છે. હવે આ પ્રખ્યાત વાક્ય સાંભળો, જે ખરેખર તો કાગડાની માનસિકતાનો અરીસો છે. કાગડો કહે છે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, આવું છું. અહીં કાગડાની દાનત જ ખોટી હતી. તેની ચાંચ તો ક્યારની ઘડાઈ જાય છે, પણ કામ કરવાની આળસને કારણે તે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે માત્ર ગપ્પા જ મારે છે. આ વાક્ય કાગડાની કામ પ્રત્યેની બેદરકારી અને કાબલની ભોળપણનો કેવો ગેરલાભ ઉઠાવાય છે તે સચોટ રીતે રજૂ કરે છે. એક તરફ જ્યારે કાગડો લુહાર પાસે સમય વેડફી રહ્યો છે, ત્યારે અહીં આપણી કાબર એકલી આખું ખેતર ખેડી નાખે છે. કાગડો પાછો ન આવતા કાબર તેને બોલાવવા પણ જાય છે, પણ કાગડો આવતો નથી. છતાં જરાય નિરાશ થયા વિના તે એકલી જ આખા ખેતરમાં સરસ મજાનો રૂપાળો બાજરો વાવે છે. આ જ કાબરનો અસલી પુરુષાર્થ છે, જે શરૂઆતમાં દુઃખરૂપ તો છે જ, પણ તે જરાય અટકતી નથી. થોડા દિવસો વીતે છે અને સુંદર બાજરો ઉગી નીકળે છે. હવે નીંદવાનો વખત આવી ગયો છે. પાકને બચાવવા માટે આ ખૂબ જ જરૂરી છે હો. કાબર ફરીથી કાગડાને બોલાવવા જાય છે અને સમજાવે છે કે ભાઈ જલ્દી નીંદવું પડશે, નહીતર પાકને નુકસાન થશે. પણ કાગડો, તે ફરીથી એ જ જૂનું, હાસ્યાસ્પદ પણ ગુસ્સો અપાવે તેવું બહાનું આગળ ધરે છે. ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, આવું છું. આ પુનરાવર્તન કાગડાની સંપૂર્ણ આળસ અને નિષ્ક્રિયતા છતી કરે છે. કાગડાનો આવો ઉઢાવ જવાબ સાંભળીને કાબર નિરાશ થઈને પાછી ફરે છે અને એકલી જ આખું ખેતર નીંદી નાખે છે. અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કાબરનો થાક અને તેની એકલતા હવે વધતા જાય છે. તે પોતાના મૂલને કોઈપણ જાતની મદદ વિના એકલે હાથે બચાવી રહી છે. શ્રમનો આખો બોજો સંપૂર્ણપણે એક જ પક્ષી પર આવી ગયો છે. આ આપણને બતાવે છે કે ક્યારેક સાચો રસ્તો પસંદ કરનારે એકલા હાથે જ સંઘર્ષ કરવો પડે છે. અને આખરે
કાપણીનો સમય આવી જ જાય છે. પાક એકદમ તૈયાર છે. જો હવે મોડું થાય તો મોટું નુકસાન થઈ શકે છે. કાબર છેલ્લી વાર કાગડાને બોલાવવા જાય છે. પરંતુ પેલો લુચ્ચો કાગડો જરા પણ શરમ રાખ્યા વગર ફરીથી એ જ વાક્ય ફેંકે છે. ઠાગાઠૈયા કરું છું. બસ આ છેલ્લી વખતનું બહાનું કાબરની સહનશીલતાનો અંત લાવી દે છે. હવે કાબર ખરેખર નિરાશ અને ખીજાઈ ગયેલી છે. હવે અહીંથી વાર્તામાં એક જોરદાર અને રોમાંચક વળાંક આવે છે. કાગર ગુસ્સામાં એકલી જ આખા ખેતરની કાપણી કરી નાખે છે અને બાજરાના ડુંડામાંથી દાણા પણ કાઢે છે. પણ હવે તે એક બહુ જ ચતુરાઈભરી યુક્તિ અજમાવે છે. તે 2 ઢગલા બનાવે છે. એક બાજુ શુદ્ધ બાજરાનો નાનો ઢગલો અને બીજી બાજુ નકામા ઢોંસાનો એટલે કે કચરાનો એક ખૂબ મોટો ઢગલો. આ મોટા ઢગલા પર તે થોડોક બાજરાનો પાતળો થર પાથરી દે છે, જેથી તે આખો ઢગલો બાજરાનો જ બનેલો હોય તેવો ભ્રમ ઊભો થાય. માસ્ટર સ્ટ્રોક, ખરું ને? હવે પરિસ્થિતિ જુઓ, કેટલી રસપ્રદ બની ગઈ છે. કાબર કાગડાને બોલાવીને કહે છે કે તમને ગમે તે ઢગલો તમે લઈ શકો છો. વગર મહેનતે સીધો આટલો મોટો ભાગ મળશે એ વિચારીને કાગડાભાઈ તો ખુશીથી ફૂલાઈ જ ગયા. તેમને લાગે છે કે વાહ, તેમની લુચ્ચાઈ કામ કરી ગઈ. મહેનત વગર મળતા આસાન ઇનામનો આ ભ્રમ કાગડાની આંખે એવા પાટા બાંધી દે છે કે તે કશું જ વિચારી શકતો નથી. અને પછી આવે છે વાર્તાનો અસલી ક્લાઇમેક્સ. કાગડો લાલચમાં પેલા મોટા દેખાતા ઢૂંસાવાળા ઢગલા પર જઈને કૂદી પડે છે. પણ જેવા તે બેસવા જાય છે તેના પગ સીધા પેલા ઊંડા ઢૂંસામાં ખૂપી જાય છે. નકામા છોતરા અને કચરો તેની આંખમાં, કાનમાં અને આખા મોઢામાં ભરાઈ જાય છે. આળસુ અને ઢૂંગી કાગડો પોતાની જ લાલચ અને આળસની જાળમાં હવે ખરાબ રીતે ફસાઈ ચૂક્યો છે. જ્યારે બીજી તરફ કાબર, જેણે શરૂઆતમાં અસહ્ય મહેનત અને થાક સહન કર્યો હતો, તે પોતાનો શુદ્ધ બાજરાનો ઢગલો એકદમ શાંતિથી ઘરે લઈ જાય છે. તે નિરાંતે ખાય છે, પીવે છે અને મોજ કરે છે. અહીં એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કઠોર શ્રમનું અંતિમ પરિણામ હંમેશા મીઠું અને આનંદદાયક જ હોય છે. કાબરની પ્રામાણિકતા અને તેની સખત મહેનત આખરે જીતી જાય છે. તો આપણા આ રસપ્રદ વિશ્લેષણના અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણે કાગડાની જેમ આળસ અને સરળ શોર્ટકટના ભ્રમમાં ફસાઈશું, કે પછી કાબરની જેમ શરૂઆતના સંઘર્ષને સ્વીકારીને કાયમી સુખનો રસ્તો પસંદ કરીશું? આ માત્ર એક વાર્તા નથી, પણ આપણા રોજિંદા જીવનની પસંદગીઓનો અરીસો છે. હંમેશા યાદ રાખજો, શરૂઆતમાં જે કષ્ટદાયક લાગે છે તે જ ભવિષ્યનું સાચું સુખ લઈને આવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.